દાહોદ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શિક્ષકની ફાંસીની માંગ સાથે આદિવાસી સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગુજરાતમાં બળાત્કાર જેવી ઘટના સામાન્ય વાત બની ગઈ છે, તો હવે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી. ત્યારે ફરી એક વખત 6 વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા તેની સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર નરાધમ સામે રોષ ફાટી નીકળ્યો છે. તોરણી પ્રાથમિક શાળામાં અતિ દુઃખદ, શર્મનાક અને ઇજ્જત આબરૂને તાર-તાર કરનાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગામ તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય દીકરી ઉપર જે આચાર્ય દ્વારા રેપ વિથ મર્ડર જેવું ઘૃણાસ્પદ કૃત્ય કરાયું છે, તે આચાર્યએ માસૂમ બાલિકાને પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધી હતી. શાળાના એક આચાર્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેની સામે સુરત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આ નરાધમ લંપટને આકરામાં આકરી એટલે કે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ભારે સૂત્રોચ્ચાર સાથે આદિવાસી સમાજના આગેવાને જણાવ્યું હતું કે આ નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે. અને વધુમાં તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજના નેતાઓ આંખ કાન બંધ કરીને બેઠા છે અને તેમના ઘરે દીકરી જ ન હોય તે રીતે ચૂપ બેસીને તમાશો જોયા કરે છે. પરંતુ હવે આદિવાસી સમાજ આવા કિસ્સામાં કોઈ પણ ભોગે લડી લેવાના મૂડમાં છે અને ટૂંક સમયમાં જો ન્યાય નહીં મળ્યો તો ગુજરાતમાં પણ આંદોલન થશે. અને પશ્ચિમ બંગાળની ઘટનામાં ભાજપના નેતાઓને આગેવાનોએ દુષ્કર્મની ઘટના માટે મુખ્યમંત્રીનું રાજીનામું માંગતા હોય ત્યારે ગુજરાતમાં આવી ઘટના બને છે. ત્યારે કેમ ભાજપના નેતાઓ ચૂપ છે, તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. આજે સુરત શહેર કલેક્ટર કચેરી અમે અમારા સમાજના લેટર પેડ નીચે આજે અમારા આદિવાસી પટ્ટામાં દાહોદ વિસ્તારમાં જે બક્ષીપંચ હિન્દુ સમાજની જે દીકરી 6 વર્ષની બાળા જે પહેલા ધોરણમાં ભણે છે એની પર બળાત્કાર કરીને જે મારી નાખવામાં આવે છે એ બાબતે કલેક્ટર ઓફિસે અમે આવ્યા છે. અને જે ઘટના એવી છે કે એક માતા એની બાળાને મૂકવા માટે સ્કૂલે જાય છે, જે દાહોદની સિંગવડ તાલુકાની તોરણી ગામ છે. એ સ્કૂલની બાળા જ્યારે મૂકવા જાય ત્યારે ત્યાંનો જ પ્રિન્સિપાલ રસ્તામાં ગાડી લઈને આવે છે અને માતા પાસે ગાડી ઊભી રાખીને કહે છે કે દીકરીને મારી ફોરવ્હીલમાં મૂકી દો, હું બાળાને સ્કૂલમાં લઈ જાઉં છું. આજે એ પ્રિન્સિપાલ પર વિશ્વાસ કરીને માતા જ્યારે બાળકીને ગાડીમાં બેસાડી છે અને અમુક કિલોમીટરના અંતરે જઈને આ હેવાનિયત શિક્ષક વસખોર એ બાળા ઉપર પોતાની ભૂખ સંતોષવા માટે બાળાને જ્યારે બળાત્કારનો દુષ્કર્મનો પ્રયાસ કરે છે ત્યારે બાળા અંદર રડારો અને બૂમોબૂમ કરે છે. ત્યારે એ બાળાના મોઢા પર હાથથી ટૂંપો દે છે અને ગળા પર હાથથી ગળું દબાવી દે છે. ત્યારે બાળકનું નાની દીકરી જે ફૂલ 6 વર્ષની એનું મોત થઈ જાય છે. આજે નાની 6 વર્ષની દીકરીનું જ્યારે દુષ્કર્મ આચરનાર આ હેવાનિયત શિક્ષક જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એમ પ્રિન્સિપાલને અમે જોયો તે દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય છે અને બજરંગ દળનો નેતા છે અને RSS સાથે જોડાયેલો એક કાર્યકર્તા છે અને બીજેપી સાથે પણ સંકળાયેલા પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે, આરોપી. ત્યારે એને બચાવવા માટે અમારા વિસ્તારના આદિવાસી પટ્ટાના MP MLA આજે 6-7 દિવસની આ ઘટના છે ત્યારે ચૂપ થઈને બેઠા છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી હતી ત્યારે પશ્ચિમ બંગાળની જે ઘટનામાં આખા ભારત દેશના હિન્દુ સંગઠનોથી દરેક સંગઠનો જે રોડ પર ઉતરી આવતા અને ગુજરાત બંધનું પણ એલાન આપતા હોય, ત્યારે આજે એક હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે દીકરી અમારા આદિવાસી વિસ્તારમાં અમારા પરિવારની વચ્ચે રહી છે અને આજે એ દીકરીને બાળાને ન્યાય આપવા માટે એના પરિવારને આપવા માટે કોઈ હિન્દુ સંગઠન, કોઈ હિન્દુ વિશ્વ પરિષદ કે બજરંગ દળના કોઈ પણ સંગઠનો બહાર કેમ નથી આવતા અને ત્યાંના ગુજરાતના MP MLA આ બાબતે બોલવા કેમ તૈયાર નથી? અમે કલેક્ટર કચેરીને આજે અમારા સમાજના લીડર પર એ જ માંગણી કરી કે સાહેબ ક્યાંક ને ક્યાંક આ દુઃખદ ઘટના છે અને અમારા રાજ્યપાલ અને સરકાર સુધી અમારા પ્રશ્નો આજે વાચા અમે આપવા આવ્યા છે તે અમારો પ્રશ્ન તમે સરકાર સુધી પહોંચાડજો. અને જે આરોપી છે ગોવિંદ નટ કરીને વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છે એને ફાંસીની સજા થાય એ માંગણી સાથે અમે સુરત